ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, પ્રેઝ ધ લોર્ડ. મારું નામ છે વિપુલ ખ્રિસ્તી અને મારી યુટ્યુબ ચેનલ શુદ્ધ મનોરંજનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આવી ગયા છે અંબાજીમાં અને આ અંબાજીથી ખેડ બ્રહ્મા 51 કિલોમીટર. સામે સૂર્ય છે એટલે કદાચ ચોખ્ખું દેખાતું નહીં હોય. ખેડ બ્રહ્મા 51 કિલોમીટર, ઈડર 74, હિંમતનગર 103 કિલોમીટર, અંબાજી 0 કિલોમીટર, દાંતા 20 કિલોમીટર, પાલનપુર 60 કિલોમીટર. અને આ રસ્તો જાય છે અંબાજી, મતલબ સિટી કો કે અંબાજી મંદિર કો, જે કો તે. ઓકે, અહીંયા હોટલ છે અને આ બીજો રસ્તો છે. આ રસ્તો જાય છે માઉન્ટ આબુ તરફ. આ રસ્તાથી માઉન્ટ આબુ અહીંયાથી એપ્રોક્સ 50 કિલોમીટરની આસપાસ છે. 50 કે 35 એવું છે કંઈ એક્ઝેક્ટ અત્યારે મને ખ્યાલ નથી. પણ અહીંયાથી તમે 5 કે 15 કિલોમીટર જાઓ એટલે કંઈક બોર્ડર ચાલુ થઈ જાય છે રાજસ્થાનની. અને અહીંયાથી 35 થી 50 કિલોમીટર આબુ નક્કી લેક સુધીનું છે. એટલે આબુ જવું હોય તો આ તરફથી આબુ. અને આ બીજો રસ્તો છે, અહીંયાથી જવાય છે ગબ્બર મંદિર. ઉપર બોર્ડ મારેલો છે મોટા અક્ષરથી અને ગબ્બરનો ફોટો પણ દોરેલો છે. એટલે ગબ્બર પર જેને ટ્રેકિંગનો શોખ હોય એ આની પર જઈ શકે છે, ટ્રેકિંગ કરી શકે છે. ઉપર ગબ્બર છે, અહીંયાથી દેખાતું નથી પણ તમે ગબ્બર પર જઈ શકો છો. અને આ ગુજરાત સરકારની બધી જાહેરાતો છે. દિવ્યાંગજન માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન પરિવહન બસોમાં મફત મુસાફરી યોજના. પછી આ છે 7 ફેરા સમૂહ લગ્ન યોજના. પ્રત્યેક યુગલ દીઠ 12,000ની સહાય. સમૂહ લગ્નમાં જાઓ તો 12,000ની સહાય. છેલ્લા 10 વર્ષમાં 45.35 કરોડનો ખર્ચ કરી 36.355 યુગલોને લાભ આપવામાં આવે છે. આ ગુજરાત સરકાર આવું બધું કામ કરે, સારું કહેવાય. લોકોને પ્રોત્સાહન મળે, ગરીબોને બિચારાઓને 2 પૈસાની મદદ થઈ જાય. અમુક ગરીબ એવા હોય છે કે જેમને લગ્ન કરવા હોય તો ક્યાંકથી આ રોટીના વ્યાજે કે હવે તે રીતે પૈસા લેવા પડે. બિચારા પૈસાના બોજ હેઠળ દબાઈ જાય. અહીંયા પાછી બીજી એક જાહેરાત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની માહિતી હવે એક જ ક્લિક ઉપર. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું કંઈ પણ કામ પડે તો આપણે ડાયરેક્ટ આ સર્ચ કરી દેવાનું. એની લિંક આપેલી છે. મતલબ શું કે મેલ આપેલો છે. મેલ કરી દેવાનું એટલે તમારું કામ થઈ જાય. આ બીજી સહાય છે, પ્રી એસએસસી શિષ્યવૃત્તિ ગણવેશ સહાય યોજના. સરકારે બહુ સારી સુવિધાઓ કાઢી છે, પણ તોય અમુક લોકોના તો કદાચ માફક આવતું નથી. અને આ છે ઇનોવા ક્રિસ્ટા. કોકની આવી રહી છે, એ ભાઈ કન્ફ્યુઝ છે. એ બાજુ જવું છે, સીધું કન્ફ્યુઝ હતા. મંદિર કઈ આવ્યું. આ બીજું બોર્ડ મારેલું છે, પાલક માતા પિતા યોજના, ગુજરાત સરકાર. આ યોજનામાં પાલક માતા પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 27,000થી વધુની સર્વિસ હોવી જોઈએ. એના બધી યોજના છે. શું છે સહાય યોજના ને એવું બધું છે. બાળકોને સાર સંભાળ લેતા નજીકના સગા સંબંધીને માસિક ધોરણે સહાય ચૂકવવામાં આવશે. આ સહાયની રકમ વીજળી માર્ગદર્શિકા બેંક ખાતા કરવામાં આવશે. સારી યોજનાઓ કાઢી છે નાના માણસો માટે. સરસ. ઓકે, થેન્ક યુ. બાય ઓલ ફ્રેન્ડ્સ.